મિત્રો, આજે આ પવિત્ર શ્રાવણ માસની શરૂઆતમાં અને ગાંધીનગરની આ હરિયાળી ભૂમિમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આવવું એ જ આમ તો આનંદનો વિષય છે. અને અહીં આવ્યા પછી એક મહત્વની વાત, એક શિક્ષણના આજના પ્રશ્નને લગતી વાત કરવી એ વિશેષ આનંદનો વિષય છે. શિક્ષણ વિશે આપણે અનેક વિચારો કર્યા છે. મને એમ લાગે છે કે અનેક પ્રયોગો પણ કર્યા છે. કેટલાક પ્રયોગો થોડા સમય પછી ચલાવીને એમાં ફેરફાર કર્યો છે અને અથવા પડતા મૂક્યા છે. એટલે સરવાળે એક એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આ સમગ્ર વિષયને આપણે આઝાદી મળ્યા પછી એક ટ્રાયલ અને એરર એ રીતે આ વિષયને જોયો છે. એમ લાગે છે કે આપણે આ ટ્રાયલ અને એરર કરતા પહેલા આપણી જ પ્રાચીન પદ્ધતિઓ તરફ નજર નાખી નથી. રિસોર્સિસ માટે, વિચાર માટે, પ્રથા માટે આપણે બહાર ભલે જોઈએ. ઋગ્વેદે કહ્યું છે એમ દરેક દિશાઓમાંથી આનો બદ્રાહ કૃતવો યંતુ વિશ્વતઃ. વિશ્વના બધા જ વિચારો ભલે આપણે લઈએ, આપણે ભલે ક્લોઝ ડોર મેન્ટાલિટી ન રાખીએ, પણ એ સાથે જ આપણા પોતાને ત્યાં જે ઉત્તમ વસ્તુઓ પડી છે એને પણ ફરી ચકાસી જોવાની જરૂર હતી. એ સાવ જ નથી થયું એમ નહીં કહું, પણ ઘણા બધા અંશે એ કાં તો મોડું થયું છે કાં પૂર્ણતઃ થયું નથી, અથવા એ કરવા માટેનું આપણું કમિટમેન્ટ નથી. આમ જુઓ તો કોઈ પણ સમાજની ઉત્ક્રાંતિને શિક્ષણ સાથે સંબંધ છે. શિક્ષણમાં ફેરફાર થાય તો સમાજમાં ફેરફાર થાય. શિક્ષણમાં ફેરફાર થાય તો જીવન ધોરણમાં ફેરફાર થાય. શિક્ષણમાં ફેરફાર થાય તો જ માણસમાં ફેરફાર થાય. કારણ કે આ એક જ ક્ષેત્ર એવું છે કે જ્યાં માણસ ઘડવાનું કામ થાય છે. મનુભાઈ પંચોળી દર્શક આપણા પ્રાતસ્મરણીય વ્યક્તિત્વ, એમણે એક શિક્ષકો સાથેના સંવાદમાં સરસ વાત કરી હતી. એમણે કહ્યું કે મેડમ મોન્ટેસરીને કોઈએ એકવાર કહ્યું કે મેડમ, ઇઝરાયેલે એવી મધમાખીની શોધ કરી છે કે જે ડંખ નથી મારતી. મેડમ મોન્ટેસરીનો બહુ પ્રભાવી જવાબ હતો, વિચારપૂર્વકનો. થોડી વાર થોભીને કહે કે સારી વાત છે, પણ મારે અને તમારે એટલે શિક્ષકોએ ડંખ ન મારે એવા માણસો તૈયાર કરવાના છે. એક નાની વાત, પણ એમાં કેટલી બધી વસ્તુઓ અભિપ્રેત છે. યુદ્ધ માણસના મનમાંથી જન્મે છે. દ્વેષ માણસના મનમાંથી જન્મે છે. ક્રોધ માણસના મનમાંથી જન્મે છે. એ મનમાં જન્મે નહીં, અને જન્મે તો એનો વિકાસ ન થાય એવી કોઈ શક્તિ હોય આજે પણ તો શિક્ષણમાં છે. અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોને જ્યાં સુધી આ દ્રષ્ટિકોણથી આપણે નહીં જોઈએ, એમને જોઈતું સન્માન નહીં આપીએ, તો પરિસ્થિતિમાં જે પડકારો છે માત્ર આપણી સમક્ષ છે એવું નહીં, દુનિયાભરના લોકો સામે આજે પડકારો છે. ઘણા આગળ વધેલા દેશોએ
છેલ્લા 2-3 વર્ષની તમે સમીક્ષાઓ વાંચો તો બાળકો, કિશોરો અને યુવાનોમાં વધી રહેલી સમસ્યાઓ વિશે ચિંતા સેવી છે. આજથી 25 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં જે ટેકનોલોજીને એમણે ખુશી અપનાવી, એ ટેકનોલોજીના સારા અને નરસા બંને તત્વો તરફ એમનું ધ્યાન ગયું છે. તદ્દન ફેંકી દેવા જેવી કોઈ ટેકનોલોજી નથી. પરંતુ અલ્ટિમેટલી તો કોઈ પાણીદાર ઘોડો હોય તો એનું નિયંત્રણ એ ઘોડેસવાર કરે તો જ એ સાચી દિશામાં જાય. ટેકનોલોજી સારી હોય, ગમે તેટલી ઉપયોગી હોય, એફિશિયન્ટ હોય, પણ જો એની દિશા ખોટી હોય તો એને કારણે યુવાનોમાં અસ્વસ્થતા વધી છે. અને એ અસ્વસ્થતા વધારવા માટે જે કંઈ કારણો, પરિબળો જવાબદાર છે, એનો ઉપાય શિક્ષકો પાસે છે. એનો ઉપાય શિક્ષકો પાસેથી માત્ર અપેક્ષાઓ જ રાખવી એવું નહીં, પણ એ માટે એમનું પણ ઘડતર થાય, એમની પણ સવલતોમાં સુધારો થાય, એ લોકો જ્યાં બેસે છે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૂરો સુધારો થાય, એ લોકો જ્યાં કામ કરે છે ત્યાંની મેનપાવર રિક્વાયરમેન્ટ પૂરી કરવામાં આવે. આ બધી બાબતો થાય તો આ શિક્ષકોમાં આજે પણ તાકાત છે કે જે સ્થિતિનો સામનો વિશ્વ કરી રહ્યું છે એ સ્થિતિમાંથી આપણને બહાર લાવી શકે. વહીવટી સેવામાં ઘણા વર્ષો ગયા, ઘણી બધી ચૂંટણીઓ જુદા જુદા જિલ્લામાં કરાવી. હું તમને ખાતરીપૂર્વક કહી શકું છું કે ચૂંટણીનો આધાર સ્તંભ, ઘણા બધા વિભાગો સારું કામ કરે છે, પણ એનો આધાર સ્તંભ એ પ્રાથમિક શાળાના શિક્ષકો છે. એ લોકો જે કમિટમેન્ટથી, જે કાળજીથી કામ કરે છે, તો આમનામાં આ જે શક્તિ છે એનું જો ઘડતર થાય તો આ સમસ્યાનું નિરાકરણ છે. અને એટલે આજે આ પ્રયાસ થયો છે. એ પ્રયાસ સાચી દિશાનો છે. કારણ કે એમને ફરી એક વખત તમારી સાથે એ જ વિષય ઉપર સંવાદ કરવા માટે અલગ અલગ લોકો આવે છે, પોતાના વિચારો વ્યક્ત કરે છે. તમને તમારો વિચાર જે યોગ્ય લાગતો હોય એમાં આગળ વધવાની પૂરી છૂટ છે, પણ એ સાથે જ અહીંયાથી પણ જે વિચારો રજૂ કરવામાં આવે અલગ અલગ લોકો દ્વારા, એ પણ તમારી વિચારણા માટે તમને ઉપયોગી થશે એવી મને શ્રદ્ધા છે. તમે જુઓ તો આ શિક્ષણની એક ઓથોરિટી શાને કારણે ઊભી થઈ? કારણ કે એ શિક્ષણ જીવનલક્ષી હતું. ઘણા વર્ષો પછી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં આનું રિફ્લેક્શન થયું, સદભાગ્યે. અને એમાં એમ કહ્યું એમણે કે માત્ર પદવીઓ, ડિગ્રીઓ આપવાથી જ કામ પૂરું નહીં થાય, પણ જીવનમાં વિદ્યાર્થી કંઈક કરી શકે એ સ્થિતિનું એનું ઘડતર જો થાય તો જ એ ટકે. અહીંયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના એક કાર્યક્રમમાં ઇન્ફોર્મલ સંવાદમાં જેમણે દિલ્હી મેટ્રો બાંધી એ શ્રીધર કહેતા હતા કે એમ્પ્લોયેબલ યુથ નથી મળતા. યુથ મળે છે, ઇન્ટરવ્યૂમાં 2 જણને બોલાવો તો 4 જણ કે 6 જણ આવે છે, પણ એમની ક્ષમતાનું જ્યારે માપ કરીએ ત્યારે અમારી જે જરૂરિયાત છે એમાંથી એ લોકો ઊણા ઉતરે છે. દે આર નોટ અપ ટુ ધ માર્ક, એમ એણે કહ્યું. તો આ પ્રથા એ આપણે કેવી રીતે બદલી શકીએ? ગુજરાતમાં અને દેશના અન્ય ભાગોમાં પણ જોયું, સર્વ શિક્ષા અભિયાન, સર્વાંગી શિક્ષા અભિયાન, એ બધા આયામો ઘણા સારા થયા અને ઘણા સારા પરિણામો પણ આવ્યા. આમ છતાં દર વર્ષનો જુદા જુદી સંસ્થાઓનો આપણે અહેવાલ જોઈએ, આપણે કદાચ એમાં પૂરા સંમત ન હોય, અસરનો અહેવાલ જોઈએ, કદાચ પૂરા સહમત ન હોઈએ, તો પણ ક્વોલિટી ઓફ ટીચિંગ અને લર્નિંગ એ આજની સ્થિતિમાં પણ મુશ્કેલ છે. તો
તો એની સામે સમગ્ર માનવ જીવનનું ઘડતર થાય એવી બાબતો જે તક્ષશિલામાં હતી, જે નાલંદામાં હતી, એના તરફ એક દ્રષ્ટિબિંદુ કરીએ, આપણી પ્રાચીન પદ્ધતિઓ તરફ એક દ્રષ્ટિબિંદુ કરીએ, તો કોઈક ઉકેલ ભલે સર્વગ્રાહી ન હોય, ભલે એકમાત્ર ઉકેલ ન હોય, પણ જે ઉકેલો શોધવા છે એ પૈકીનો એક ઉકેલ હોવાની પૂરી શક્યતા છે. શિક્ષણ એ માત્ર વર્ગખંડોમાં બેસીને થાય એવું તો નથી. જો એવું હોત તો શાંતિ નિકેતનની સ્થાપના ન થઈ હોત. શિક્ષણ મુક્ત વાતાવરણમાં થાય, ગુરુઓ પ્રત્યેનો આદર થાય. મહારાજા દશરથ વિશ્વામિત્રને કહી શક્યા હોત કે તમારે રાક્ષસોની જો તકલીફ હોય તો મારી સેના ત્યાં આવે, પણ એમ નહોતું. માત્ર રાક્ષસોનો સામેની લડવા માટે જ રામ અને લક્ષ્મણને લઈ જવા માંગતા ન હતા. એમનું પણ ઘડતર થાય એવો એક ઉદ્દેશ હતો. આ પણ એક શિક્ષણની પ્રથા. તો ફોર્મલ અને ઇન્ફોર્મલ શિક્ષણમાં ગુરુઓ અને બીજા સ્ટેક હોલ્ડર્સ, જેને આપણે આજે કહીએ છીએ, વાલીઓ, સમાજના લોકો, એમનું પણ એક કર્તવ્ય છે. વાલીઓ માત્ર ને માત્ર શિક્ષકોને જવાબદાર કહી અને પોતે સક્રિય ન રહે તો એ સ્થિતિ આવકાર્ય નથી. આમ જુઓ તો આ પ્રાચીન પદ્ધતિઓની કેટલીક બાબતો આપણને લાગશે કે આપણે આજે કરી શકીએ એમ છે, એને ફરી અમલમાં લાવી શકીએ એમ છે. કદાચ કેટલીક લાવ્યા પણ હશું. મેં તમને કહ્યું એમ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં આ બધી બાબતોમાંથી કેટલીક બાબતો લીધી છે. આપણે ત્યાં ઘણા વર્ષથી એક સરસ સૂત્ર છે કે કેળવે તે કેળવણી. જે કેળવે એ જ કેળવણી, જે ઘડતર કરે એ જ કેળવણી. તક્ષશિલા, નાલંદા એક એવી સંસ્થાઓ હતી. દુર્ભાગ્યે ઘણા બધા આક્રમણો થયા એટલે સદીઓ પહેલા એ ક્યારે થઈ અને ક્યારે એનું અસ્તિત્વ લોપાઈ ગયું એની કોઈ ચોક્કસ વિગતો પણ આપણી પાસે નથી. અલબત્ત એ હતી જ, એમાં કોઈ શંકા નથી, કારણ કે બંને જગ્યાએ ઉત્ખનનો જે થયા છે એમાંથી એના અવશેષો મળ્યા છે. સદભાગ્યે જે ચીની પ્રવાસીઓ હતા, પછી યુવાન સંઘ હોય, ફાહિયાન હોય કે ઇત્સિંગ હોય, એ બધાએ વિગતે આ વિશે વાતો લખી છે. એટલે આપણને ઘણી બધી બાબતોનો અંદાજ મળે છે. હવે આપ વિચાર કરો કે એ સમયે તક્ષશિલામાં 10,000 વિદ્યાર્થીઓ હતા એવી નોંધ છે. અને કેટલાક ગુરુકુળો એવા હતા કે જેમાં એક ગુરુકુળમાં 400-500 વિદ્યાર્થીઓ હોય. એટલે કેટલું વ્યાપક સમૂહ ઉપર આ શિક્ષણનું આયોજન થયું હશે. વિશાળ રસ્તાઓ, વિશાળ પરિસરો, વૃક્ષોની વચ્ચે શિક્ષણ થાય. પ્રવેશ માત્ર અને માત્ર ગુણવત્તાના આધારે થાય. પ્રવેશ જ્યારે 10 લોકોને લેવાના હોય ત્યારે 30થી 35 લોકો એમાં પ્રયાસ કરે, એમાંથી સિલેક્શન કરીને કરે, એવું જ બનતું. તમે જુઓ કે આપણો લાઇબ્રેરી સાથેનો સંબંધ સાવ તૂટ્યો ના હોય તો પણ ઓછો થયો છે. પુસ્તકો પાસે જવાનો સમય ઓછો થયો છે. એની સામે નાલંદામાં ધર્મગંજ નામે એક મોટું પુસ્તકાલય, અને એના 3 ભાગ, જેમાં રત્નસાગર, રત્નોદધિ અને રત્નરંજક, અને અનેક માળ એના. આ 3 ભવ્ય બિલ્ડિંગોના મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ.
અને દુનિયાભરના પુસ્તકો અને હસ્તપ્રતો માટે અન્ય દેશના લોકો પણ અહીંયા ભણવા આવતા. તદ્દન સામાન્ય વિદ્યાર્થીઓથી શરૂ કરી અને 100થી વધારે પાટવી કુંવરો એટલે રાજાઓના કુંવરો ત્યાં રહેતા હતા. પણ એ તફાવત નહોતો. સાંદીપની માટે કૃષ્ણ અને સુદામા એક જ હતા, બંને વિદ્યાર્થી જ હતા. કૃષ્ણનું બેકગ્રાઉન્ડ શું છે કે સુદામાનું બેકગ્રાઉન્ડ શું છે એ સાંદીપનીને પૂરી ખબર છે, પણ ઋષિને મન એનો કોઈ તફાવત નથી. તો આ જે પરંપરા છે, આ જે પદ્ધતિ છે, એનું એક બહુ મોટું મૂલ્ય છે. કેટલાક વિદ્યાર્થીઓને એટલી પણ છૂટ આપણી પ્રાચીન વિદ્યાલયોમાં કે દિવસે કામ કરે, પોતે કંઈક અર્નિંગ કરે અને સાંજે ભણવા આવે તો પણ છૂટ. 70 જેટલા વિષયો અલગ અલગ ભણાવવામાં આવે, 64 કળાઓ શીખવવામાં આવે. એમાંથી એની પસંદગી મુજબ ભણે. પુખ્ત વયના વિદ્યાર્થીઓને પ્રવેશ મળે અને સામાન્ય રીતે એક વિદ્યાર્થી 6 થી 8 વર્ષે ક્યારે એનું શિક્ષણ પૂરું થયું છે આચાર્ય નક્કી કરે. શાસક અને શાસન એ બંનેનો સહેજ પણ હસ્તક્ષેપ નહીં. એટલે તમે જુઓ કે એક સમાજ આધારિત કેવી સંસ્થાઓ આપણે ઊભી કરી શક્યા. અને આ બાબત આપણને અસાધારણ એટલા માટે ન લાગવી જોઈએ, અથવા આપણને ન બની શકે એવું પણ ન લાગવું જોઈએ. શંકા પડવાનું પણ કોઈ કારણ નથી, કારણ કે આપણે આપણી નજર સામે દક્ષિણામૂર્તિ ભાવનગરમાં જોઈ છે, ગીજુભાઈ બધેકાને જોયા છે, શારદાગ્રામ જોઈ છે, ડોલરભાઈ માકડ અને અલિયાબાડાની સંસ્થાને જોઈ છે, CN વિદ્યાલયને જોઈ છે. તો આપણી સામે એવી સંસ્થાઓ છે જ કે જેમણે શિક્ષણ અને જીવન ધોરણના મૂલ્યોને જાળવીને કામ કર્યું હોય. ત્રીજી મહત્વની વાત, શિક્ષણને કારણે અને હરીફાઈને કારણે આપણે માત્ર ને માત્ર અલ્ટિમેટ રિઝલ્ટ અથવા અલ્ટિમેટ એસેસમેન્ટ કોઈ પણ બાબતનું એના રિઝલ્ટના આધારે કર્યું કે આટલા પર્સન્ટેજ આવે તો એને અમુક વિદ્યાશાખામાં એડમિશન મળે. વાલીઓ પણ એ જ દ્રષ્ટિએ વિચારે, શિક્ષકો પણ એ જ દ્રષ્ટિએ વિચારે, અને ઘણા બધા લોકો ખાનગીકરણને કારણે, ખાનગીકરણ પર સે ખરાબી નથી, પણ જ્યારે એનું વ્યવસાયીકરણ વધારે થાય અને સમાજ તરફનું દાયિત્વ અથવા સામાજિકરણ ઓછું હોય અથવા એ તરફનું ધ્યાન ઓછું હોય તો વ્યવસાયીકરણના કેટલાક ગેરફાયદાઓ પણ ભોગવવાનો પ્રસંગ આવે છે. આજે તો ગુજરાતની જેવી સ્થિતિ છે, લોકસભામાં જે વિગતો થોડા દિવસો પહેલા જ આપી એ પ્રમાણે લગભગ 40% વિદ્યાર્થીઓ હવે પ્રાઇવેટ શાળાઓમાં જાય છે. હવે તમારે આ પણ એક બેલેન્સ કરવાનું જરૂર પડશે કે આ બંને જગ્યાએ આ મૂલ્ય સાથેનું શિક્ષણ કેવી રીતે અપાય. જે આપણો શિક્ષક છે, એટલે સરકારી તંત્ર સાથે જોડાયેલો શિક્ષક છે, એની સવલતો, એની તાલીમ, એના વિશે આપણે કેટલા સજાગ છીએ. શિક્ષકો ગુરુઓ માટેની કેટલી મોટી શ્રદ્ધા આપણી પ્રાચીન પરંપરામાં હતી. અને સતી લોયણની એક સરસ પંક્તિ છે કે કૂંચ્યું છે માલમ ગુરુજીને હાથ. તમામ વસ્તુનું સોલ્યુશન તો ગુરુ પાસે જ છે. કૂંચ્યું છે માલમ ગુરુજીને હાથ, ગુરુજી આવે તો તાળા ઉઘડે, અજ્ઞાનના તાળા, મનમાં પેસી ગયેલી ગ્રંથિઓના તાળા, પૂર્વગ્રહોના તાળા એ માત્ર ગુરુ જ કરી શકે એવું સતીલો એણે વર્ષો પહેલા, સદીઓ પહેલા કહ્યું છે, જેનું રિલેવન્સ આજે પણ એટલું જ છે, અકબંધ છે.
ત્રીજી બાબત આપ જુઓ કે અહીંયા સમાનતા આવી, અહીંયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું એની ભવ્યતા આવી. ત્રીજું, અહીંયા સામાન્ય લોકો માટેની કાળજી આવી. એક વિશેષ વાત એવી પણ ત્યાં લખાઈ છે કે અહીંયા જે પ્રવેશ આપવામાં આવે એમાં કોઈ ધર્મ આધારિત ભેદભાવ નહીં. એટલે સાંપ્રદાયિક, જાતિના આધારે કે જ્ઞાતિના આધારે કોઈ પણ તફાવત આ પદ્ધતિમાં નહોતો. કેટલાક એબેરેશન્સ અથવા અપવાદો જે બહુ સ્વીકૃત ન ગણાય એવા અપવાદો જે થયા હશે એ વ્યક્તિગત કોઈ ગુરુએ કર્યા હશે, એ અલગ વાત છે. એ ગુરુ ગમે તેટલા મહાન હોય તો એ પણ શાસ્ત્રો એમના માટે લખ્યું કે આ રાજકુમારોને હું અભ્યાસ કરાવું છું તો ભીલના બાળકને અભ્યાસ ન કરાવી શકું, પણ એ એક અલગ અને વ્યક્તિગત વિષય છે. પણ સંસ્થાગત જે વ્યવસ્થા ઊભી કરી એમાં ભેદભાવ નથી. એ આપણે આ બહારના પ્રવાસીઓની નોંધોને આધારે ચોક્કસપણે કહી શકીએ છીએ. હવે જ્યારે આ સ્થિતિ હોય ત્યારે એવું પણ બન્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓ કહે કે અમે પૂરું કરી લઈએ અભ્યાસ કરવાનું, ત્યાર પછી પૈસા આપી શકીએ. એવા લોકોને આચાર્યોએ એમના ઘેર રાખ્યા છે, પ્રેમથી રાખ્યા છે, પોતાના પુત્રોની જેમ રાખ્યા છે. હવે આચાર્ય એમ કેવી રીતે કરી શકતા હશે? કારણ કે સમગ્ર સમાજ આચાર્ય સાથે ઊભો હશે, એની પાછળ ઊભો હશે. એટલે તમે જુઓ તો એક આ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ જેની આજે આપણે વારંવાર વાત કરીએ છીએ, એ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ હશે તો જ આખી વ્યવસ્થા ચાલતી હશે. ભુજમાં વર્ષો પહેલા, એટલે આઝાદી આવી તે પહેલા 200 વર્ષ પહેલા વ્રજભાષા પાઠશાળા શરૂ કરી. આમ તમે જુઓ તો શિક્ષણનો આ એક નવો ઉપક્રમ, આપણી પ્રાચીન પરંપરાના શિક્ષણનો એક નવો ઉપક્રમ કે જ્યાં કવિઓ તૈયાર કરવા. કદાચ દેશમાં એકમાત્ર એવી સંસ્થા કચ્છમાં હતી કે જે હમીરજી રત્નુ નામના એક કવિરાજ અને રાજવી, એ બંનેને થયું કે ભાઈ કવિઓ પણ એવી રીતે તૈયાર થવા જોઈએ કે જે વધારે અસરકારક બને. અને 200 વર્ષે પરંપરા ચાલી. કેવી રીતે ચાલી હશે? ફરી પાછું શાસનની મદદ કરી, હૂંફ કરી, પણ હસ્તક્ષેપ નહીં. એટલે એક એવી સિસ્ટમ શિક્ષણમાં કે જ્યાં સમાજ અથવા સમાજના વિકાસના કમિટમેન્ટ વાળી સરકારો, વ્યવસ્થા તંત્રો એ આ દિશામાં વિચારે અને એનો અમલ કરે. વિચાર ગમે તેટલા થાય, ચર્ચાઓ ગમે તેટલી થાય, સેમિનારો ગમે તેટલા થાય, પણ જો અમલના તબક્કે આપણે નિરક્ષીરનો વિવેક ચૂકી જઈએ અને કોઈ પણ અતિક્રમણ આ ક્ષેત્રમાં થાય તો ફરી એક વખત ગૂંચવાડો થવાનો સંભવ છે. ભલે જે થયું હોય એ સારા હેતુ માટે કરવાનો પ્રયાસ કર્યો હોય તો પણ શિક્ષણની ગુણવત્તા અંગે એ એકેડેમિશિયન્સનો અવાજ મહત્વનો રહેવો જોઈએ. વિનોબાજીએ કહ્યું હતું કે આચાર્યોનું શાસન હોવું જોઈએ. આચાર્યોનું શાસન, એવી વાત વિનોબાજીએ કરી ત્યારે એમના મનમાં સ્વાભાવિક રીતે એ વસ્તુ હતી કે સમાજમાં જે લોકો સમાજનું ઘડતર કરે છે એની મર્યાદા સમાજે જાળવવી જોઈએ. કણ્વ ઋષિના આશ્રમ પાસે કોઈ હરણાનો શિકાર કરવા માટે રાજાઓ માટે કે એમના માટે એક આ સહજ બાબત એ સમયમાં પણ ગણાતી હતી. કદાચ એ શિકાર કરવાની તૈયારી કરતા હતા ત્યારે એક બાળકે કહ્યું કે આ મૃગને તમે હણી ન શકો, કારણ કે આ ઋષિ કણ્વની જે વિદ્યાલયનો મોટો વિસ્તાર છે
એની જ્ઞાન પરબનો જે મોટો વિસ્તાર છે, એની સાધનાનો જે મોટો વિસ્તાર છે, એમાં તમે છો. તમે જુઓ પ્રભુત્વ કોનું થયું? આચાર્યોનું થયું. તો આ ઓથોરિટી એમનામાં આવે તો સ્વાભાવિક રીતે જ એક શિક્ષકનું એવું ઘડતર થાય. જો એમ ન થાય, શિક્ષકોના ઘડ તરફ જો આપણે બેદરકાર રહીએ તો પરિણામ આપણે ભોગવવું પડે. શિક્ષકોને જે જોઈએ એવી વ્યાજબી વ્યવસ્થાઓ આપણે ઉપલબ્ધ ન કરાવીએ તો પણ આપણે આ નવી પદ્ધતિમાં એટલા આગળ નહીં વધી શકીએ. કે મેં શરૂઆતમાં આપણે કહ્યું કે વિદ્યાર્થીનું મન બદલવા માટે શિક્ષકનું પણ મન બદલવું પડશે, એને પણ સુસજ્જ કરવો પડશે. હું સુરતમાં કામ કરતો હતો ત્યારે એક શાળાના વિજ્ઞાન ઉત્સવમાં પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન માટે જવાનું થયું. એટલે સ્કૂલના આચાર્યએ કહ્યું, વાઇસ પ્રિન્સિપાલે, ઉપાચાર્યએ, કે હું તમને ગાડીમાં લેવા આવીશ. મેં એમને કહ્યું મારી ગાડીમાં જ આવી જઈશ, તમારે લેવા આવવાની જરૂર નથી. પણ એમણે બહુ આગ્રહ રાખ્યો. મેં કહ્યું સારું. ત્યારે તો ગૂગલ લોકેશન નહોતા, પણ ડ્રાઈવરો તે કલેક્ટરના ડ્રાઈવરને ખબર હોય એટલે પહોંચવાની બહુ મુશ્કેલી નહોતી. એ થોડા મોડા આવ્યા, 5-7 મિનિટ જે ટાઈમ આપ્યો હતો એના કરતાં. એટલે મેં એમને પૂછ્યું કે થોડું મોડું થયું તમારે, પણ કંઈ વાંધો નથી 5-7 મિનિટમાં. તો કે ના સાહેબ, મારી ક્યારે મોડું ન થાય, પણ આજે હું આ કાર્યક્રમમાં આપને આમંત્રણ આપવા માટે નીકળ્યો, ઘરની બહાર નીકળ્યો ત્યારે એક બિલાડી ડાબીથી જમણી કે જમણીથી ડાબી બાજુ ગઈ. એટલે હું 5 મિનિટ ઘરમાં ગયો, ઘરમાં બેઠો ને પછી બહાર નીકળ્યો. હવે સાહેબ આપ વિચાર કરો કે આ વિજ્ઞાનનો શિક્ષક હતો. આ વિજ્ઞાન મેળામાં મારે ઇનામ વિતરણ કરવા જવાનું હતું અને ત્યાં પણ બિલાડી બેન જો વચ્ચે આવે તો આપણે આપણું ઘડતર કેટલા અંશે કરી શક્યા છીએ. એની સામે મને સર્વ શિક્ષા અભિયાનના કાર્યક્રમો જોવાની તક મળી છે. જિલ્લામાં નોકરી કરતો હતો ત્યારે ઇવન આ કેળવણી 100% લિટરસીનો કાર્યક્રમ ઘણા વર્ષો પહેલાં કચ્છમાં કર્યો હતો. ત્યારે આ જ શિક્ષકોને પ્રતાપે એક મોટા અને વ્યાપક જિલ્લામાં પણ એ કેળવણીનું કામ કરી શક્યા હોત. એટલે પોટેન્શિયલ છે ઘણા. એ પોટેન્શિયલને આપણે કેવી રીતે ઉપયોગમાં લઈએ છીએ એ કરીએ તો એનું ચોક્કસ પરિણામ આવી શકે. વાલીઓ સાથેનો આપણો સંપર્ક અને બાળકો સાથેનો આપણો સંપર્ક એ જેટલો વધારે જીવંત રહી શકે એટલો વધારે ફાયદો છે. ઇનોવેટિવ વિચારો આવે અથવા બાળકના મનમાં ક્રિએટિવિટી થાય, એને આપણે પ્રાધાન્ય આપીએ તો એ પણ આપણી આ પરંપરાનો એક મહત્વની વાત છે. મેં આપને કહ્યું ને કે એના માટે તો ચોક્કસ વ્યવસ્થાઓ એમણે ઊભી કરી હતી. ગ્રંથાલયો ઊભા કર્યા હતા, કળાઓ શીખવતા હતા કે જેથી કાલે એ બહાર જાય ત્યારે કોઈના પર આર્થિક રીતે આધારિત ન રહે. ગાંધીજીએ ગોળબીજીમાં ગયા ત્યારે ત્યાંની મિલોના કામદારોની સભાઓમાં બહુ સ્પષ્ટ વાત કરી કે લેન્કેશાયરની મિલો બંધ પડી હોય તો એમાં હું તમને ખાસ મદદ કરી શકીશ નહીં, તમારા માટે મને સહાનુભૂતિ છે, પણ અમારા કારીગરો જે રીતે કેળવાય અને કામમાં રોકાયેલા છે એ કારીગરોના ભોગે જો તમે સમૃદ્ધ થવા માગતા હો તો એ તમારે થવું પણ ન જોઈએ. અને એમ થાય તો એને રોકવાની મને અંદરથી આદેશ મળે છે. અને એટલા માટે વિદેશી કાપડ ન ખરીદવું અને દેશમાં ઉત્પાદિત થયેલું કાપડ ખરીદવું એનું આગ્રહ રાખું છું. એ તમે જુઓ, એક સ્પષ્ટ અનુસંધાન હતું કે આ કળાઓ આપવી
વેદની સાથે જ આ પ્રાચીન વિદ્યાલયોમાં આ જુદી જુદી કળાઓ શીખવવામાં આવતી હતી, અને એટલી બધી કળાઓ આપણે ત્યાં છે. કદાચ રવિન્દ્રનાથ ટાગોર એનો મેક્સિમમ ઉપયોગ શાંતિ નિકેતનમાં કરી શક્યા, એક ચોક્કસ કમિટમેન્ટ સાથે કરી શક્યા. તો આ સ્થિતિમાં જૂનું એ બધું જ ઉત્તમ છે એવી કોઈ ધારણા કર્યા સિવાય આપણી પાસે જે જથ્થો, જે માહિતી, જે જ્ઞાનનો ભંડાર ઉપલબ્ધ છે એનો ઉપયોગ કરીને, બીજી તરફથી આધુનિક સમયમાં મળેલા સાધનોનો એમાં સમન્વય કરીને એક એવું શિક્ષણનું ક્ષેત્ર ઊભું કરવાનું હું અને તમે સૌ સાથે મળીને નક્કી કરીએ કે જ્યાં વિદ્યાર્થી કેન્દ્રમાં હોય, વિદ્યાર્થીનું ઘડતર કેન્દ્રમાં હોય અને વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કેન્દ્રમાં હોય. માત્ર ડિગ્રી માટે જ તૈયાર કરવામાં આવે એવું નહીં, પણ જીવન માટે તૈયાર કરવામાં આવે એવા લક્ષ્ય સાથે આપણે સૌ કામ કરીએ તો ઈશ્વરની કૃપા આપણા ઉપર જરૂર ઉતરે. કારણ કે એવું પવિત્ર આ કાર્ય છે, એવું સુંદર આ કાર્ય છે. શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ લોકો ઉત્તમ કામ કરે છે અને એથી એ સૌ અભિનંદનના અધિકારી છે. પડકારો અગાઉ પણ આવ્યા હતા, આજે પણ છે. તો પડકારોને સમજીએ, એનું વિશ્લેષણ કરીએ અને સાથે મળીને એનો ઉકેલ કરીએ. એ જ આજના દિવસે આપણી ઈચ્છા હોઈ શકે, આપણું સ્વપ્ન હોઈ શકે, આપણું કમિટમેન્ટ હોઈ શકે. આપ સૌનો આભાર માનું.